हेलो સાવિતા છે લખવા આવ્યો તેડવા છે સ્કૂલેથી મામાને ખાવાનું હતું મોડું શાકભાજી વાળો આવે તો એવું તમને કંઈક ઠીક લાગે તો મારી પાસે બાયણા ખોલવું એટલે ચાપલી નીકળે નહીં તો હા બાપા જરા કાંઈ લાવો જલ્દી સારા ટમેટા હોય તો મસ્ત લઈ લઈ लाल लाल देखे टमाटर છે ને એટલે જ એ હાલો દાદા જલ્દી દાદાની ઉંમર નથી છે ને મારી ઉંમર ના છે ને દાદા કહી દઉં ને तो कह दीजिए હે तो कह दीजिए હાલો તા મોબાઈલ હાથમાં ક્યાં હાથ पैसा मैंने हम तो पैसा आपको હા તો પૈસા દઉં તમે ક્યાં છો દાદા હે ઓલા પેટી ના લાગે ને गोली टमाटर गोली નથી દેશી जैसे ऊंची बाजार में रहेगी ઊંચી બજારમાં કાચી એકદમ સરસ કાકડી છે લે मस्त है ले ખાઈશ ને તો લઉં हाँ खाए आपने तो कहा તમે कहाँ है लेवा किसे થોડાક છે થોડાક લઈ લઈએ 250 આપી દો લખુન શાકભાજી વીણતા આવડે આવડે જ ને શાકભાજી લેતા આવડે કેમ બાકી જોઈ લ્યો હા ઘટે કે શાકભાજી આપી દેજો હા બેન આ ખાલી હળદર એ ન ભાવે આજ ખાલી લેવા એ દેશી છે દેશી ગુવાડા ઈ નો બકાલું ઓછું છે સારું છે હાલવા જાય તો મેળ થઈ ગઈ નસીબમાં હોય ને ગોતવા જવું પડ્યા તું આવ્યો ને એટલે ભાઈ સારી તું છે નકર તાર મામો આવે ને તો લગભગ શાકવાળા વયા ગયા હોય આ છોકરાને ઉતારતો અમે ભેગા હું ભેગી ઠઠ કરતી આવતી હોય લગભગ શાકભાજી વાળા નીકળી ગયા હોય આવે આવે એ જે આમ ઉતારવા જાહે છોકરાને આ નાખી દે એમાં તમે કભી કે લીલી ડુંગળી નાખી ના ના ડુંગળી હોય લીલી ડુંગળી ઘણા ખાતા હોય યાર બતાવો કેટલું છે કેટલા છે 5 રૂપિયા દેવાની છે માતા છોકરાને ફેર પડ્યા લેતો હું 5 રૂપિયા લેવા 10 કિલોમીટર જાય તો આ બીજું કામ છૂટા 5 પડ્યા હાશું કા રુદ્ર લીધું તો ખાવાનું હતું 5 નો સિક્કો પડ્યો તો લેતો હું ભાઈ નું ઉભો રાખો દૂધી કોઈ ખાય નહીં દૂધી તો થાય નહીં દૂધી ખાવ તો બુદ્ધિ આવે લખું ખાય દૂધી તો બુદ્ધિ આવે બારે બુદ્ધિ ને હોળે હા ને એવી તવી ને આને તો ગયા ઘંટો થયો હું આવી આવી બુદ્ધિ હા દૂધી ખાતો આવે ચલ્યો બા તો જો લા મરી ન ગયા હવે મુર્શિદ અવસ્થામાં પડ્યા જોતા ખરી જરાક બતાવી તા જો આમ પડ્યા જોતા જોઈ લે ચામ પડ્યા હોય બા અટાણે નીંદર ફરોડી લે હે આપણે આવીએ ને તો મસ્ત નીંદર કરી લઈએ હવારના હુતાઈ છે હવે આપણે જઈ જા અને તો જો એક સે બડકા એક હો ઓહો રામ લાઈક લખુડા છે જમવા આજે સ્પેશિયલ શાક બનાવવાના છે આજે લખુડાનું સ્પેશિયલ તે દીને ભાઈવું નતું મને જરાય નતું ભાઈ ચણા બટેટાનું શાક એ નો ભાવે જરાય પણ તું જો અચાનક આવ્યો ને બાપા જરાય નહીં જરાય નો ભાવે એને મને એવા ન ભાવે હે એવા ન ભાવે છે હા બટેટા હોય ને તો એ ભાવે બટેટાનું સેવા ભેગા હતા ને શેણા હતા શેણા લે આજે દૂધ હતા આજે શુક્રવાર છે તું આવ્યો ને એટલે દૂધ હું તો હું હે ને બાકી તું તો
લખું લખું ખોટો લખું લખું ખોટો. ચાલો આજે છે ને ફ્રેશ પછી થાઈશ. પેલા બનાવવા માંડો રસોઈ. બનાવો. લખુડો છે ભૂખો ભૂખો છે ને બેટા. કાલે હાંજી નથી ખાધું. કાલે હાંજે એને લખુને મજા નહોતી. તે રાઈતે 10 વાગે 11 વાગે લગી 11:30. 11:30 લગી જાગી હુઈ કે આવતો રે અમાર ઘેર આવતો રે બાપ દીકરો આવતો રે આવ્યા નહીં. કોઈ મને ચિંતામાં નીંદર ન આવી. સવારે 3:30 ઉઠ્યો. તો ગેસ થયો તો 3:30 ઉઠ્યો હવે. 3:30 ઉઠ્યો તો ને રાત આખી હુતો નતો. શિલ્પાબેન સોનીએ થોડો ટાઈમ પાસ કર્યો. સાચી વાત છે એની કલાક. સાચી વાત છે, હા. શિલ્પાબેન થેન્ક યુ, તમારો આભાર. વહેલી અમને કંપની આપવા બદલ. હા. 4:30 વાગ્યામાં અમને કંપની આપી શિલ્પા. હા શિલ્પાબેન. શિલ્પાબેન નો થેન્ક યુ. સવારના પોલમાં આપણે વેલીમાં છે ને બાઈએ અહીંયા ચડાવ્યું પગલું વળ્યું. જો હું આવું ને પછી આવી અવ્યવસ્થા હોય એને પાછળ પેલા તમારે બધું હરખું કરવાનું, પછી રસોઈ કરવાની. બાને ખબર છે કે આખી કિંમતી વસ્તુ છે. આ મહોતામાં ગમે ત્યાં ખોહી દે. જો પગ મહોતા, પગ લૂસણિયા, ચાકા, સરિયું ને બધું ખોહી દે. દેશી ટમેટા ગોતું પેલા, પછી પરદેશી. જો દેશી નું થઈ જાય ને થઈ જાય હો લોકો. એકાદું નાખવું પડે તો. જો પ્યોર છે આ. હાવ ઓલા ખાટા બહુ જ. હમણાં અમારે આવશે ટમેટીમાં. હું તો કેદી નહીં સાંભળું. તમારા ટમેટીમાં તો હું કેદી નહીં સાંભળું. ટમેટા, મૂળા, મેથી. હા, ચા ને ખાવું. ટમેટા, મૂળા, મેથી, मेथी, રીંગણા, પાલક. इसे बोलते हैं धनिया. ધનિયા પાવડર છે કે? धनिया नहीं, इसे बोलते हैं मेथी. मेथी છે ને, मेथी આવી ગઈ. હાલ નીકળ બહાર, નીકળ. હાલ. મરી ગઈ અંદર આવી તો ત્યાં જ ખાજે. ટમેટો ના હદ ભૂખી ટમેટાની. ટમેટા હોય એટલે એને કઈ ન જોઈએ. તો આજે તમે ફાઇનલી ટમેટાનું શાક ખાવા પહોંચી ગયા છે. જો નથી ખાવું મારે, હાલો ભાગું. ઘણી પૂગી ગયા. નથી ખાવું મારે, હાલો ભાગું. ખાઈ લે ને બાપા. નથી ખાવું મારે. બહુ બરાબર હતું તમે ઘડી. બહુ નો એમ માન મૂંગી નું થવાય. ખાઈ લેવાય. બે ટમેટા આ નાખું, બીજા ટમેટા આ નાખું. મામા ભાણેજને બનાવી દઉં મસ્ત તીખું શાક. ધોઈ નાખું પેલા, પછી એકારે સુધાર નાખું. એ ગયો પાછી. આજે મારે તને એક સ્પેશિયલ વસ્તુ ખવડાવી છે. મારે એની રેસીપી તે દી બતાવી હતી, પણ તે દી તે બહુ મોડું કર્યું અને મારું ખાવાનું છે ને ધૂળ ફેરવી નાખી. સાચી વાત છે. મને ભાઈઓ નહીં કહી. ત્યાં 2 વાગે તારી મોટીમાં ભૂખ મરી જાય. મને ભૂખ ન મરી જાય 2 વાગે. ન્યા મોડું. અલે ને ન્યા આવતી રહો. ઓય માં થાકી ગયો. આજ બનાવો છે સ્પેશિયલ ઈનો કે ભાઈ હે બનાવી જ નાખવું. હાથ પાકું જ છે. પાકું જ છે. તેરી બનાવ્યો ને મસ્ત બનાવ્યો તો, પણ છે ને ગરમ હોય ને તો પોચો થાય. સમ ગરમ ખાવ ને ફૂકાય એટલે કઠણ થઈ જાય. અને આ શિયાળાનું તો રોટલા રોટલી ચવડ થઈ જાય. રોટલા રોટલી હારા નો રહે તો ઈ ક્યાંથી હારું રહે. દેશી ટમેટા હોય ઈ દેશી જ ખટાસ વાળા હોય. આ મોરા હોય ને ઈ હાવ મોરા હોય. હવે એકદમ શિયાળો આવીએ ને જેમ એમ સ્યા કસલ આવીએ. ટમેટા એ લગભગ ઝીણા ટમેટા એવા જ આવે લગભગ ને. આજ સવારમાં દૂધ લઈ આવ્યા હતા તમે. આવી ગયા છે મહારાણા. ટાઈટ લાગે હવે. અમે સવારમાં ઈ 5 વાગ્યા કાઢે પાણી નાઈ. હું 6 વાગ્યા નાવ. કાજે પડી કાઢે પાણી જ નાવાનું. કોઈ 362 દી અમે બે કોઈ દી પાણી ગરમ નથી કર્યા. આમ સારું ઠંડે પાણી તમે નાવ ને ટાઈટ ઉડી જાય. ટાઈટ ઉઠી જાય અને ફ્રેશ થઈ જાય. હાડકા મજબૂત થાય. એ તો ખબર નહીં તમને. હા હું ડોક્ટર નથી એટલે હાડકા મજબૂત થાય ને. આપણે હવે ટમેટું મળશે નહીં.
ચીપડી લબક લબક કરતી. સમજી હા ભાઈ ટમેટા જ ખાવા. જો ચાપલી. કહે કે આવતા જન્મમાં તમે આવજો ને મારા હાથમાં એમ કહેતી છે હું મને આવતા જન્મમાં કૂતરું જ નહીં બનું. હું કઈ બની જ નહીં, એટલે તો હું કૂતરાને ખવડાવું. હા ચાપુ. હા હા ઓલા ઓલા નુરાણી બેન કહે કે અમારે તો કઈ સંતાન જ નથી. હું લકુડો તો છે. એમ કીધું તમે ઓલા નુરાણી બેન કમેન્ટ કરતા હતા કે અમારે કઈ કે સંતાન નથી બેન. તો બાકી આવો આ એને તો કે મેં કીધું લખુડો તો છે ગામનો, જેનું કોઈ નથી એનો લખુડો. બસ હો હું કઈ સાર્વજનિક કે મામા સમજાવું તમારે હે સાર્વજનિક કે હે સાર્વજનિક ના જ, પણ તું મદદ કર ને બધાને. તું કોઈ એમ કે માર નથી મને મારા આમ છે તો તું નહીં હેલ્પ કર. તો લાગે આપણે તો જ કરવાની કઈ મામા યોગ્ય લાગે તો આપણે હેલ્પ ન કરીએ. હા એ આપણે દિલમાં કે લઈ વસી જાય જાવું કે કરવું. દિલમાં વસી જાય તો બાકી કઈ ના થોડું કામની સેવા કરીએ તો આમ દવા પી જાય વેલેરા યોગ્ય માણસ હોય સેવા કરવામાં કઈ વાંધો નહીં. વાત હાસી પણ પછી આમાં આપણે ઘરનું જોવાનું છે ને સેવા કરીએ તો પછી ખાવું ગામ મેં સેવા કરી દીધી. હવે જો સુરત થી ફોન નથી આવતો કા હા કઈ કેમ છે કેમ નહીં. જોયું ને ડોહી ડોહાને હાચવીને હું જ બેઠો હતો અહીંયા. હા અહીંયા વાહ પછી તાર મામાય બહુ છેલ્લે મરી ગયા તા સુધી અમે બે છેલ્લે એને ઠંડુ એ મારા હાથનું પીધું ડોહ મરવા ટાણે. અહીંથી રાજકોટ ન ભૂગ્યો. પછી અટાણે ફોન નતા આવતા કે કેમ છે કેમ ના. અજીતભાઈ અમારા જેવું કઈ કામકાજ હોય તો મતલબની દુનિયા છે ભાઈ આ તો. હવે તમે કયો કે અમે આમાં કેમ કર્યું ને, સેવા કરી ને એ નો લખાઈ ગઈ હોય ક્યાં. લખાઈ ગઈ માણસ માણસ કિંમત મેં આમ જો માણસ છે ને માણસ એ કોઈ દિવસ માણસની કિંમત ન કરે. તમે બહુ બોલો ને, જો હું તો મારા વિશે શું કહે ખબર, બોલકીના પેટની છે. નહીં બોલું ને તો હું કહે મૂંઢના પેટની છે. જો મારી પાસે પૈસા છે અને હું વાપરું આમ વધારે તો કહે ઉડાવના પેટની છે. જો હું નહીં વાપરું તો મને શું કહે લોભીના પેટની છે. જો હું બહુ બહુ હા 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 તું નથી કેતો તો તું ખાલી મારા ચારા પાડ અને બીજા એમ કે રેખલીના પેટની છે. અને જો હું મૂંઢરો ન હું મોઢું ચડાવી ફરું તો કે તોબડારીના પેટની છે. બધી જગ્યાએ માણસની અંદર કમિયું ગોતવ્યું જ છે. તમને કોઈ દિવસ તમે તમારું માથું કાપી નાપી દો ને ગમે એવા હારા થાવ ને તમારી કિંમત ન થાય. એટલે માણસની પાસે કોઈ દી એવી અપેક્ષા ન રાખો કે તમારી માણસ કિંમત કરશે. તમારામાં ખુશ રહ્યો, જેવા છો એવા તમે હારા છો. અને કોઈ અને અપેક્ષા હારે કઈ કામ ન કરો. બસ આપણે ત્યાં લંકા લૂંટાઈ જાતી હલામ જેમ મોહન બાપાની જેમ કાન ચડાવ્યાસ. બહુ અપેક્ષા નહીં રાખવાની કે ઓલું મને સારું કહે ને આ મને સારું કહે ને. જેમ બધા ખરાબ કહે ને એમ સારું. આપણે ચિંતા ઓછી. સારા માણસ હોય જ નહીં. એમ સારા માણસ હોય થોડા સોશિયલ મીડિયામાં આવીએ તો નો કેમેરામાં ના મને ન લેતા કેમેરામાં. સારું માણસ સોશિયલ મીડિયામાં ના આવે. इसे बोलते हैं टमाटर. इसे लकुड़ा क्या बोलते हैं? મને નથી ખબર. હું તો વિચારમાં પડ્યો પકડો ને મામા ક્યાં વિચારમાં પડ્યો હતો? લઈ વળી કંઈક લેવા જતો લાગે છે. ઠીક હોય કંઈક પર્સનલ કામે ગયો લાગે છે. મેડમ ટમેટા સુધારે મેડમ ચા- ક્યાં જાય? ને ચાપલી જોવે કે કઈ દીએ કઈ દીધું. દીએ. એક દહીં દીધું ને પછી જો વધારે દઉં તો ઓકવા માંડે હમણાં. અને આપણે નો ખાવા દઈએ ગંધારી. બહુ ન દેવાય એને ટમેટા. તે દી એને ટમેટાનું શાક ખાવું હતું. પરમ દી ઓલે દી આવ્યો ને
અને આપણે કર નાખ્યું હતું ચણાનું બટેટાનું એને ન ભાવે જરાય મેં કીધું હાલ તો આજ ટમેટાનું શાક કરી દઈ. મેડમ ટમેટા સુધારે નહીં. મેડમ જાય ક્યાં? કયું જોઈએ? ક્યાં જાય મેડમ? ચપલી તો હાલો પછી મળ્યા. ટમેટાનું શાક વઘાર્યું તો હવે જરાક મારા હાથ બધ ધોઈ લઉં.